કે સપોઝ કરો તમારો કોઈ બહુ ખાસ ફ્રેન્ડ છે, ઇન્ડસ્ટ્રીનો જ છે, ને એને એક ફિલ્મ બનાવી અને એને તમને પ્રીમિયરમાં ઇન્વાઇટ કર્યા, તો એના પછી એ પિક્ચરનો સારો રિવ્યુ લખવું જરૂરી છે? ના એ જો there are two answers to it. સારો રિવ્યુ લખવો જરૂરી એટલે છે ના, બહુ જ ખરાબ ફિલ્મ હોય તો ખાલી એટલું લખી નાખવાનું રિલીઝડ ઇન થિયેટર્સ નિયર યુ એનિયા લિંક આપી દીધું. Job done. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે આઈ પર્સનલી વોન્ટ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ટુ ગ્રો, હા, કે લોકો પિક્ચર જોવા જાય. હા, માય એમ ઇઝ કે સાઉથ જેવું હોવું જોઈએ કે રજનીકાંતની પિક્ચર એટલે 100 કરોડ જવાબદારી જનતાની છે. યસ, એ હજી મિસિંગ છે. દેટ્સ અ ડિફરન્ટ ટોપિક ટુગેધર. બટ એ મારો ડિયર ફ્રેન્ડ હોય તો હું એને મોઢા પર કહી દઉં કે યાર હું મલ્હારની જ વાત કરું, પેલું નામ બી ભૂલી ગયો, પેલું સ્પેસ વાળું કે કંઈક એને કહ્યું ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. ગજબ થઈ ગયો. મેં કીધું આમાં કશું જ ગજબ નથી થયું ભાઈ. આઈ હેવ ટોલ્ડ હિમ અને હી ઇઝ વેરી સ્પોર્ટિંગલી એને બી કીધું કે આઈ નો કે આમાં લોચા પડી ગયા. સારું કામ હોય તો સારું કહી દેવાનું, ખરાબ હોય તો ખરાબ કહી દેવાનું.